વાત કરીશું જૂનાગઢથી। જૂનાગઢમાં સમયથી વિરોધ કરવામાં આવ્યો છે, કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ ટીપી સ્કીમ હેઠળ ખેડૂતોની 40% જમીનને કપાઈ રહી છે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે અને તેનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ફરી એકવાર મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા એક વિસ્તૃત આવેદન પત્ર જૂનાગઢ કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતે ભારતીય કિસાન સંઘના ખેડૂત આગેવાન અને અગ્રણી મનસુખભાઈ પટોડિયા પ્રશ્નને લઈને શું કરી રહ્યા હતા તે જૂનાગઢના ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે। ખેડૂતોની 40% જમીન વિરોધ કપાતા પણ વિરોધ કરવામાં આવ્યો છે। ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જૂનાગઢના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોડિયા આજે જૂનાગઢ મહાનગરપાલિકાની જુડા કચેરી દ્વારા જે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે એની સામેનો વિરોધ અને વાંધો આજે માન્ય કલેક્ટર સાહેબને રજૂ કર્યો છે। કારણ કે આ ટીપી સ્કીમની અંદર ખેડૂતોની 40% જમીન જાય છે વગર વળતરે। બીજા નંબરની અંદર બેટરમેન્ટ ચાર્જ કરોડો રૂપિયાનું ભરવો પડે છે। એવા સમયની અંદર જ્યારે ખેડૂતોની સ્થિતિ નાજુક હોય, બેંકની લોન પણ નથી ભરી શકતા ખેડૂતો, એ ખેડૂતો ઉપર બેટરમેન્ટ ચાર્જ લગાડવો અને 40% જમીન કાપી લેવી આ યોગ્ય નથી। એટલે આ કાયદાનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। બીજા નંબરની અંદર ઝાંઝાડા ગામ એટલે જૂનાગઢથી લગભગ 6 કિલોમીટર જેટલો અંતર અને ટીપી જ્યાં લગાડવી છે જ્યાં 12 કિલોમીટર સુધીનું અંતર છે। ત્યારે જૂનાગઢ સરદારબાગથી ઝાંઝાડા ચોકડી સુધી 40 વર્ષે મકાન બની રહ્યા છે, જ્યાં એ વિકાસ થયો છે સિટીનો। એટલે સિટી જૂનાગઢ મહાનગરની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી કોઈ પણ મોટા ઉદ્યોગ નથી, એવા સિટીનો વિકાસ વર્ષો સુધી ન થઈ શકે। ત્યાં ડેવલપમેન્ટ કરી અને ટીપી સ્કીમ લાગુ કરવાનો જે નિર્ણય છે એ યોગ્ય નથી। કારણ કે 50 વર્ષે પણ ટીપી નંબર 7ની અંદર કોઈ ખેડૂતો રહેતા હોય એવું અમને નથી લાગતું। કારણ કે 40 વર્ષે ચોકડી આવ્યા છે ત્યારે 50 વર્ષે જ્યાં કોઈ ખેડૂતો રહેતા હોય એવું અમને લાગતું નથી। એટલે ખેડૂતો જ્યાં ખેતી કરે છે, જ્યાં એક પણ ખેતીની જમીનની બિનખેતી નથી થઈ, એવા વિસ્તારની અંદર આ ટીપી યોજના 7 નંબર લાગુ કરવા જઈ રહ્યા છે એનો અમને સખત વિરોધ કરીએ છીએ। કારણ કે ખેડૂતોની આજીવિકા છે એ જૂટવાઈ જાય, 40% જમીન કપાત થાય, એમાં રોડ રસ્તા બનાવવા છે અને એના નામ ઉપર જુડા કચેરી દ્વારા જે વાવેતર કરે છે ખેડૂતોને બંધ કરી દેવા, એના કૂવાઓ બંધ કરી દેવા, એટલે આજીવિકા જૂટવાઈ જાય એવી સ્થિતિ પેદા થઈ છે। એટલે ના છૂટકે ભારતીય કિસાન સંઘ આગળ આવી અને આ ખેડૂતોને બચાવવા માટે, આ ખેડૂતોના હિતમાં આ લડત ચાલુ છે। ત્યારે આવતા દિવસોની અંદર જો આનું પરિણામ નહીં આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલન થશે, એની સરકાર